એક ટિપ્પણી, એક સોશિયલ મીડિયા પોસ્ટ અને પછી એક એવું આંદોલન જે આજે દિલ્હીના જંતર મંતર સુધી પહોંચી ગયું. જે કોકરોચ જનતા પાર્ટીને લોકો માત્ર સોશિયલ મીડિયા પરની મજાક અને મીમ્સ માનતા હતા, એ આજે દિલ્હીના જંતર મંતર સુધી પહોંચી ગયું છે. હજારો યુવાનો રસ્તા પર ઉતરીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. એક મહિના પહેલા શરૂ થયેલી ઓનલાઈન ચળવળ હવે દેશવ્યાપી ચર્ચાનો વિષય બની ગઈ છે. સૌથી મોટી વાત એ છે કે જે લોકો કહેતા હતા આ આંદોલન સોશિયલ મીડિયા સુધી જ સીમિત રહેશે, એ જ આંદોલન આજે સરકાર અને પ્રશાસનને જવાબ આપવા મજબૂર કરી રહ્યું છે. હવે આખી વાત સમજીએ કે ક્યાંથી આ પાર્ટીની શરૂઆત થઈ અને હાલ તેનું પરિણામ શું આવીને ઊભું છે. આ આખી કહાનીની શરૂઆત થઈ જ્યારે ચીફ જસ્ટિસ દ્વારા કરવામાં આવેલી કોકરોચ સંબંધિત ટિપ્પણીને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ. ઘણા યુવાનોને લાગ્યું કે આજનો વિદ્યાર્થી અને બેરોજગાર યુવાન એવી સ્થિતિમાં છે કે તેની વાત સાંભળવા કોઈ તૈયાર નથી. નોકરીની ભરતીમાં વિલંબ, પરીક્ષાઓમાં ગડબડ અને સિસ્ટમ સામેની નિરાશા વચ્ચે યુવાનો પાસે પોતાનો અવાજ ઉઠાવવા માટે સોશિયલ મીડિયા સૌથી મોટું માધ્યમ બચ્યું છે. આ જ લાગણીમાંથી જન્મ થયો કોકરોચ જનતા પાર્ટીનો. સંદેશ સ્પષ્ટ હતો, જો સિસ્ટમ અમને કોકરોચ સમજે છે તો અમે એ જ કોકરોચ બનીને સંગઠિત થઈશું, અવાજ ઉઠાવીશું અને અમારા પ્રશ્નોના જવાબ માંગીશું. આ આખી કહાની કેમ શરૂ થઈ? જ્યારે દેશભરમાં પરીક્ષાઓ, ભરતી પ્રક્રિયાઓ અને શિક્ષણ વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. લાખો યુવાનો વર્ષો સુધી મહેનત કરી પરીક્ષાઓ આપે, પરંતુ પેપર લીક, ભરતીમાં વિલંબ અને વિવિધ ગેરરીતિઓ આરોપો સતત સામે આવતા રહ્યા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર લોકો પોતાના ગુસ્સાને વ્યક્ત કરી રહ્યા હતા. એવામાં 30 વર્ષીય અભિજીત દીપકેએ એવી પહેલ કરી જેની કોઈએ પણ કલ્પના નહોતી કરી. તેમણે કોકરોચ જનતા પાર્ટી નામની એક વ્યંગાત્મક ઓનલાઈન ચળવળ શરૂ કરી. આ નામ પાછળનો સંદેશ ખાસ હતો. કોકરોચ એટલે એવો જીવ જેને કેટલી વાર દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છતાં તે ફરી ઊભો થઈ જાય. દીપકેનો દાવો હતો કે દેશનો સામાન્ય યુવાન પણ એવો જ છે. તેને અવગણવામાં આવે, તેની વાત ન સાંભળવામાં આવે છતાં તે પોતાના હકો માટે ફરી ઊભો થઈ જાય છે. 16 મેના રોજ એક ગૂગલ ફોર્મ દ્વારા લોકોને આ ચળવળ સાથે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. શરૂઆતમાં ઘણા લોકોએ આને માત્ર સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ગણાવ્યો. કેટલાક રાજકીય વિશ્લેષકો અને સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા હતા કે આ બધું થોડાક જ દિવસમાં ઠંડુ પડી જશે. ઘણા લોકોએ મજાક પણ ઉડાવી કે કોકરોચ જનતા પાર્ટી ક્યારેય સોશિયલ મીડિયા બહાર નહીં જઈ શકે. પરંતુ જે લોકો આ ચળવળને માત્ર ઇન્ટરનેટ સુધી મર્યાદિત માની રહ્યા હતા, તેઓ માટે આજે દિલ્હીનું જંતર મંતર એક મોટો જવાબ બનીને સામે આવ્યું છે. અમેરિકાના બોસ્ટનથી ભારત પરત ફરેલા અભિજીત દીપકે હજારો યુવાનો સાથે જંતર મંતર પર પહોંચ્યા. હાથમાં બેનરો હતા જેમાં પીસફુલ ફોરેસ્ટ અને ધર્મેન્દ્ર પ્રધાન રિઝાઇન જેવા સૂત્રો લખાયેલા હતા. યુવાનો સતત નારા લગાવી રહ્યા હતા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ કરી રહ્યા હતા. દિલ્હી પોલીસે અને પેરામિલિટરી દળોએ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. સરકાર અને પ્રશાસન પણ આ વિરોધ પ્રદર્શનને ગંભીરતાથી લેતા જોવા મળ્યા, કારણ કે જે આંદોલનને ઘણા લોકો વર્ચ્યુઅલ દુનિયામાં પૂરતું માની રહ્યા હતા, તે હવે રસ્તા પર ઉતરી ચૂક્યું છે. મંચ પરથી અભિજીત દીપકે સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે છેલ્લા 1 મહિનાથી તેઓ સોશિયલ મીડિયા પર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની માંગ પર વિચાર કરવા કરતાં તેમના એકાઉન્ટ્સ અને પોસ્ટ પર વધુ ધ્યાન દેવામાં આવી રહ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમે અમારી પોસ્ટ ડિલીટ કરી શકશો, એકાઉન્ટ હેક કરી શકશો, પરંતુ અમારો અવાજ અને અમારી હાજરીને ખતમ કરી શકતા નથી. આંદોલનને વધુ બળ ત્યારે મળ્યું જ્યારે જાણીતા શિક્ષણ સુધારક અને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે પણ આ મુદ્દે સમર્થન જાહેર કર્યું. તેમણે કહ્યું કે જો 5 જૂન સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો તેઓ પણ આ આંદોલનમાં જોડાશે. વિરોધ પ્રદર્શન દરમિયાન થોડીવાર માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો, જ્યારે કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કર્યા બાદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. તેમ છતાં પ્રદર્શનકારીઓએ પોતાનું આંદોલન શાંતિપૂર્ણ રાખવાનો દાવો કર્યો. આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મોટી વાત એ છે કે આંદોલન હવે માત્ર અભિજીત દીપકે અથવા કોકરોચ જનતા પાર્ટીનું નથી રહ્યું. ઘણા યુવાનો માટે આ તેમની નિરાશા, ગુસ્સો અને ભવિષ્ય વિશેની ચિંતાનો અવાજ બની ગયું. આજે જંતર મંતર પરથી એક સંદેશ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. દેશનો યુવાન હવે માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સંતોષ માનવા તૈયાર નથી. તે હવે રસ્તા પર ઉતરીને જવાબદારી અને જવાબ માંગવા તૈયાર છે. એક સમય હતો જ્યારે લોકો કહી રહ્યા હતા કે કોકરોચ જનતા પાર્ટી માત્ર મીમ્સ અને પોસ્ટ સુધી સીમિત રહેશે, પરંતુ આજે એ જ ચળવળ દેશની રાજધાનીમાં હજારો લોકોને એકત્ર કરી રહી છે અને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડી રહી છે. હવે સવાલ માત્ર એટલો નથી કે આંદોલન કેટલા દિવસ ચાલશે. સવાલ એ છે કે શું આ યુવાનોના પ્રશ્નોનો જવાબ મળશે, શું શિક્ષણ વ્યવસ્થામાં સુધારો આવશે અને શું આ સોશિયલ મીડિયા પરથી શરૂ થયેલી ચળવળ ભારતીય રાજકારણ અને જાહેર ચર્ચામાં લાંબા સમય સુધી અસર છોડશે. આગામી દિવસોમાં તેની દિશા શું રહે છે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે. તમારું આ વિશે શું માનવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.